હેલો એવરીવન. આજે આપણે તમે ઘણા બધા આ શબ્દથી વાકેફ પણ હશો અથવા તો નહીં પણ હો કે નિયોટેની. નિયોટેની એટલે શું? કદાચ તમે 11-12 સાયન્સમાં કદાચ તમે એના વર્ડ તરીકે પણ કદાચ જોઈ ગયા હશો કે કદાચ નામ એવું સાંભળ્યું હશે કે નિયોટેની, કે જેનું સારું એવું એક્ઝામ્પલ આપણે બધા તમે લોકો ઓળખતા હોય છે એક્ઝોલોટસ લાર્વા. એક્ઝોલોટસ લાર્વા અને નેક્ચુરસ. બરાબર, આપણે નામ છે એક્ઝોલોટસ લાર્વા. લાર્વા શું કામ કીધું છે? બરાબર, તો કે આ જે નિયોટેની એ જ છે કે જે લાર્વલ અવસ્થા છે. આપણને ખબર કે અમુક સજીવ પ્રાણી છે એનો જે વિકાસ થાય છે સીધો જોવા મળતો નથી. બરાબર, કે જે પરોક્ષ પ્રકારનો વિકાસ જે છે એમાં લાર્વલ ફોર્મ સર્જાય છે. તો આ લાર્વલ અવસ્થા જે છે એ શું થશે? તો કે જે લાર્વલ અવસ્થા જે છે એમાં જ એના જે લક્ષણો હોય, કેરેક્ટર જે છે એ પોતે જળવાઈ રહે. બરાબર, કે જે એના લાર્વલ અવસ્થા એટલે કે એની જે ડિંબાવસ્થા જે છે એના એમાં લક્ષણો હશે જે પણ એ જળવાઈ રહે. અને એટલે શું થાય છે કે એના જે પુખ્ત પ્રાણી જે છે એના બરાબર એમાં જે પુખ્ત પ્રાણી બની જશે, પરંતુ પુખ્ત પ્રાણીના કેરેક્ટર જોવા મળશે નહીં, પરંતુ એના જે ડિંબાવસ્થાના લક્ષણો હશે એ જળવાઈ રહેતા હોય તો આવી ઘટનાને કહેવામાં આવે છે નિયોટેની. બરાબર, કે નિયોટેની આપણે ખાસ કરીને કોના, તો કે જે ઉભયજીવી વર્ગ જે છે, બરાબર, ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે એમાં ખાસ કરીને આ જે નિયોટેની જે છે એ જોવા મળતી હોય છે. આની પાછળના જે ફેક્ટર્સ કહીએ, બરાબર, પરિબળો તો ઘણા બધા કારણભૂત હોઈ શકે. એવું જરૂરી નથી કે એ શેના કારણે. ઘણી વખત એવું પણ બનતું હોય કે કોઈ નેચરલી કોઈ કારણ હોય, બરાબર, કોઈ આજુબાજુના એન્વાયરમેન્ટ હોય, એના કોઈ શું કહેવાય તો કે પર્યાવરણીય ફેરફારો જોવા મળતા હોય, બોડીના કોઈ ચેન્જીસ એવા હોય અથવા તો કોઈ અંતઃસ્ત્રાવોની ભૂમિકા હોય, તો આવા બધા ફેક્ટર્સ જે છે એ ઘણા બધા એને અફેક્ટ કરતા હોય છે કે જેના આધારે તેનામાં નિયોટેની જોવા મળતી હોય છે. એટલે કે જે પુખ્ત પ્રાણી બને છે છતાં પણ એનામાં જે લક્ષણો જે છે દેખાવ છે આપણને એના ડિંબાવસ્થા જેવો જોવા મળે છે. આ રીતના જે પ્રાણી જે છે એને કહેવામાં આવે છે નિયોટોની, કે જેને આપણે કાયમી ડિંબ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર, ઉપરાંત જે છે એનામાં કે તો કે આપણને ખબર કે એડલ્ટ પ્રાણી બને, એડલ્ટના જેટલા પણ કેરેક્ટર છે એ કેરેક્ટર વિકાસ ન પામે, એના બદલે રિપ્રોડક્ટિવ જે પણ ઓર્ગન જે છે એવો વિકાસ પામતા હોય, કે પ્રજનન અંગો જે છે વિકાસ પામતા હોય છે. આને આ ઉપરાંત જે છે નિયોટેનીનો બીજો વર્ડ થાય છે પીડોજીનેસિસ. પીડોજેનેસિસ અથવા તો પીડોમોર્ફોજેનેસિસ પણ કહેવામાં આવે છે. બરાબર, પરંતુ એ હજુ નક્કી નથી કરી શકે ખરેખર એને પીડોજીનેસિસની બંને વર્ડ એક છે કે નહીં. બરાબર, તો આપણે આ જોઈએ તો કે ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે તેનામાં નિયોટેની રિફર્સ ટુ ધી રિટેન્શન લાર્વલ ઓર એમ્બ્રિયોનિક cartilaginous skeleton in adult chondrichthyes and larval gills in some adult salamander. બરાબર છે. Two terms pedogenesis and neoteny are often used as a synonyms which is not correct. એ કીધું એમ તો કે એને પેડોજેનેસિસ જે છે એને કદાચ એના બે ટર્મ જે છે, બરાબર, કે એવું પણ કહી શકાય, પરંતુ આ બંને જે છે કરેક્ટ છે નહીં. પેડોજીનેસિસ શું કહે છે? તો કે પેડોજીનેસિસ ઓર પેડોમોર્ફોસિસ રિફર્સ ટુ ડેવલપમેન્ટ ઓફ ગોનાડ્સ or production of young ones by an otherwise immature larval or pre-adult animal. તો કે જે આ રીતે જે છે એના પુખ્ત પ્રાણીના લક્ષણો વિકાસ પામતા હોય એ પહેલાં જ એના પ્રજનન અંગો જે છે એ વિકાસ પામતા જોવા મળે છે. તો આ જે ઘટના આવા પ્રકારના જે ડિંભ બને એને આપણે કાયમી ડિંભ કહીએ છીએ અને આ ઘટનાને આપણે કહીએ છીએ નિયોટેની એવું કહેવામાં આવે છે. એટલે કે પુખ્ત પ્રાણીમાં જ જે છે એ ડિંભાવસ્થાના લક્ષણો જળવાઈ રહેવાની ઘટનાને શું કહેવામાં આવે છે? નિયોટેની. તો કે આ જે નિયોટેની જે છે આપણે પહેલી વાત કે કેટલા પ્રકારની જોવા મળે, બરાબર, આપણે ખાસ જોઈ લઈએ કે નિયોટેની કોને કહેવાય, સમજ પડી. પછી આવે તો કે એના પ્રકાર કેટલા છે. તો કે નિયોટેનીના જે ટોટલ 6 પ્રકાર છે એ જોવા મળતા હોય છે. એમાં પહેલી જે છે એ કઈ છે તો કે પૂર્ણ નિયોટેની, કે જેને આપણે ટોટલ કહીએ. ટોટલ નિયોટેનીમાં શું હોય તો કે આજે ટોટલ નિયોટેની જે છે એના ડિંભ જે છે એ લૈંગિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે. બરાબર, લૈંગિક જે પરિપક્વતા હોય એ પ્રાપ્ત કરે છે અને પુખ્ત પ્રાણીની જેમ જ પ્રજનન કરે છે. એડલ્ટ પ્રાણી જે છે પ્રજનન કરે તેની જેમ પ્રજનન કરે છે, પરંતુ એના જે ડિંભના લક્ષણો છે, લાર્વલના જે એના કેરેક્ટર છે, જેમ કે બાહ્ય ઝાલરો છે, પૂચ્છ મીનપક્ષ છે, અલ્પ વિકસિત આંખો છે, બરાબર, પૃષ્ઠ બાજુએ અલ્પ વિકસિત એનું મીનપક્ષ છે, એના જે નબળા ઉપાંગો છે, આ બધા જોવા મળે છે. બરાબર, તો આને શું કહેવાય? ટોટલ નિયોટેની. એટલે કે પોતે પુખ્ત પ્રાણી જેમ પ્રજનન કરતા હોય પરંતુ એના જે બાહ્ય લક્ષણ આપણે કહીએ છીએ એ બધા એના ડિંભના જળવાઈ રહેતા હોય.
બરાબર. તો આ પ્રકારને શું કહેવાય છે? એને ટોટલ નિયોટેની. આના એક્ઝામ્પલમાં વાત કરીએ તો કોણ આવે? તો કે નેક્ચ્યુરસ આવે, બરાબર છે, પ્રોટિયસ આવે, પછી બીજું છે ટ્રાઇટોન આવે, સાયરન છે, એક્ઝોલોટસ છે, બરાબર. આ બધા જે છે આના એક્ઝામ્પલ છે ટોટલ નિયોટેનીના. ફરી વખત વાત કરી લઈએ. ટોટલ નિયોટેની એટલે શું? તો કે પુખ્ત પ્રાણીની જેમ પ્રજનન કરે છે, પરંતુ એનામાં જેટલા પણ ડિંભીય અવસ્થાના જે કેરેક્ટર હોય છે, લક્ષણો હોય છે, એ જોવા મળતા હોય છે, એને કહેવામાં આવે છે ટોટલ નિયોટેની, બરાબર છે. બીજું છે પાર્શિયલી નિયોટેની, કે જેને આપણે અપૂર્ણ કહીએ અથવા તો આંશિક એવું નિયોટેની. તો કે આંશિક નિયોટેનીમાં શું છે? તો કે જે ડિંભ જે છે એ લૈંગિક પરિપક્વતા તો પ્રાપ્ત કરે છે, પરંતુ એ પ્રજનન કરી શકતા નથી, બરાબર. એ પરિપક્વતા પ્રાપ્ત કરશે પરંતુ પ્રજનન કરી શકતા નથી. અને જેની રૂપાંતરણની ક્રિયા જે છે, મેટામોર્ફોસિસ જે કહીએ છીએ, એ સામાન્ય કરતાં મોડી થાય. કે જે નોર્મલ એનો સમયગાળો હોય મેટામોર્ફોસિસને, કે અમુક સમયગાળા પછી એમાંથી ઈંડામાંથી લાર્વામાંથી પછી પુખ્ત પ્રાણી બનતું હોય, એ એનો લેટ છે, એનો જે ટાઈમ પીરિયડ એકદમ લેટ જોવા મળે. અને જે એના પરિસ્થિતિકીય ફેરફારો છે અથવા તો આકસ્મિક દેહધાર્મિક અનિયમિતતાના કારણે જે છે એના આ રૂપાંતરણની ક્રિયામાં વિલંબ થાય છે. એટલે આપણને થાય કે શું કામ એટલો બધો વિલંબ થવાનું કારણ શું? તો કે કીધું એમ, તો કે પરિસ્થિતિના ફેરફારો છે અથવા તો કે દેહધાર્મિક કોઈ અનિયમિતતા સર્જાય છે, એના કારણે જે છે એ રૂપાંતરણ થતાં વાર લાગે, જેને કહેવામાં આવે છે બુફો. એક્ઝામ્પલમાં જોઈએ કોણ કોણ છે? તો કે બુફો વલ્ગારિસ છે, હાઇલા છે, રાના છે, ગ્રીન ફ્રોગના ટેડપોલ છે. એ બધા કહેવાય તો કે અસામાન્ય લંબાઈ ધરાવે છે, પરંતુ એ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી શકતા નથી, બરાબર. આ રીતની જે છે એને શું કહેવાય છે? આંશિક નિયોટેની. તેઓ પરિપક્વતા પ્રાપ્ત કરશે પરંતુ પ્રજનન ક્યારેય કરી શકતા નથી. એક્ઝામ્પલમાં બુફો વલ્ગારિસ, હાઇલા આર્બોરિયા છે, રાના ટેમ્પોરેરિયા, ગ્રીન ફ્રોગના ટેડપોલ, બરાબર. આ બધા કોના એક્ઝામ્પલ છે? એ પાર્શિયલ નિયોટેનીના. ત્રીજો પ્રકાર છે પરમેનન્ટ નિયોટેની, એટલે કે જેને આપણે કહીએ કાયમી નિયોટેની સર, બરાબર. કાયમીમાં શું હોય? તો કે પુખ્ત પ્રાણી છે એમાં ડિંભના જ બધા લક્ષણો દર્શાવે. પુખ્ત પ્રાણી બન્યું પણ લક્ષણો બધા કોના હોય? તો કે ડિંભના જ હોય. અને ડિંભના લક્ષણમાં તો કે બાહ્યની ઝાલરો છે, બરાબર, અગ્ર ઉપાંગો છે, એની અવશિષ્ટ આંખો છે, આ બધા જે છે એમને એજ ઇટ ઇઝ જળવાઈ રહેતા હોય છે. એક્ઝામ્પલમાં તો કે પ્રોટિયસ, ટિફ્લોમોલ્ગસ, નેક્ચ્યુરસ સાયરન એ બધા શેના છે? તો કે પરમેનન્ટ નિયોટેનીના પણ એક્ઝામ્પલ છે. તો કે જે ડિંભના કેરેક્ટર છે એ જ કેરેક્ટર તેઓ પોતે એડલ્ટમાં પણ ધરાવતા હોય છે. ધેન આવે છે તો કે ઓબ્લિગેટરી નિયોટેની. ઓબ્લિગેટરી એટલે તો કે ફરજિયાત, કે જેને આપણે કે આવશ્યક હોય, આવશ્યક અથવા તો ફરજિયાત એવી નિયોટેની. તો કે આમાં શું હોય? તો કે પ્રાણીમાં જે નિયોટેની જે છે એની આદત થઈ ગયેલી હોય, બરાબર, આદત બની ગઈ હોય કે એનામાં રૂપાંતરણ ક્યારેય જોવા મળતું નથી, અને પુખ્ત અવસ્થામાં પણ ડિંભીય લાક્ષણિકતા છે એ જે જાળવી રાખે છે, જેને કહેવામાં આવે છે આવશ્યક નિયોટેની, બરાબર છે. તો કે આ પ્રાણીઓ શું કે ક્યારેય રૂપાંતરણ તો પામે નહીં, બરાબર. એના જે લાર્વલના જે કેરેક્ટર છે સેમ એ જ ધરાવી રાખે છે. આના માટે જવાબદાર કોણ? તો કે જે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ છે એની આના પર કોઈ અસર થતી નથી. આપણને ખબર, આપણે ભણી ગયા કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો કે જે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એની કોઈ અસર જોવા મળતી નથી. એક્ઝામ્પલમાં છે નેક્ચ્યુરસ, પ્રોટિયસ, સાયરન, ટિફ્લોમોલ્ગ, આ બધા જે છે એ ફરજિયાત નિયોટેનીના પણ એક્ઝામ્પલ છે, બરાબર, એના માટેના. ધેન આવે છે ફેકલ્ટેટિવ નિયોટેની. ફેકલ્ટેટિવ એટલે તો કે વૈકલ્પિક નિયોટેની છે કેટલાક કિસ્સામાં જોવા મળતી હોય. તો કે એમાં શું થાય? તો કે ઘણી વખત જે છે પ્રાણીઓ રૂપાંતરણ દર્શાવતા હોય છે, બરાબર, પરંતુ એના જે ડિંભાવસ્થાના જે બધા જ લક્ષણો ગુમાવે છે. રૂપાંતરણ દર્શાવે પરંતુ એના ડિંભાવસ્થાના બધા જ લક્ષણો ગુમાવે છે. અને જે પર્યાવરણીય પરિબળો છે એના કારણે વ્યક્તિગત છે અથવા તો આખા વસ્તી સમૂહમાં જોવા મળતું હોય છે. આ જે ફેકલ્ટેટિવ પ્રકારની નિયોટેની છે, વૈકલ્પિક પ્રકારની, તો કે કોનામાં? તો કે ઘણી વખત જે છે આખા વસ્તીના સમૂહ ઉપર અથવા તો વ્યક્તિગત જે છે એનું રીઝન થવા માટેનું તો કે પર્યાવરણીય પરિબળો છે. પર્યાવરણીય પરિબળોની અસરના લીધે આખી વસ્તી પર પણ જોવા મળતું હોય છે. તો કે અત્યંત નીચું તાપમાન છે એ જમીન ઉપર અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ હોય. અત્યંત નીચું તાપમાન જાય તો આપણે જમીન ઉપર અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની જાય. ત્યારે પ્રાણીઓ જે છે એ પુખ્તાવસ્થામાં પણ ડિંભીય લક્ષણો જાળવી રાખી પાણીમાં જ ટકી રહે છે. અને એનું એક્ઝામ્પલ છે એક્ઝોલોટસ ડી લાર્વા.
બરાબર. એક્ઝોલોટસ લાર્વા શું કરશે કે એકદમ સાવ નીચું તાપમાન જવાના કારણે થઈને પોતે જમીન પર તો રહી નથી શકવાના, એટલે એના લાર્વલના જે કેરેક્ટર છે એ પોતે લક્ષણો જાળવી રાખે અને પાણીમાં વસવાટ કરતા જોવા મળે છે. બરાબર. આપણને ખબર છે કે ઉભયજીવી પ્રાણીઓ છે એને ઈંડા મૂકવા માટે અને લાર્વલ અવસ્થા માટે ફરજિયાત પાણીની જરૂર છે, પછી તેઓ જમીન પર વસવાટ કરતા હોય છે. બંને માધ્યમની એમને જરૂર પડતી હોય છે. અને લાસ્ટ જે છે એ આર્ટિફિશિયલ નિયોટેની, કે જેને આપણે કૃત્રિમ નિયોટેની કહીએ છીએ. બરાબર. તો કે શું કહેતો કે આપણે લેબોરેટરીમાં જે છે આ રૂપાંતરણની ક્રિયાને અટકાવીએ તો એ નિયોટેની પ્રેરવામાં, બરાબર, આપણે શું કરીએ તો કે લેબોરેટરી છે એમાં આપણે એની મેટામોર્ફોસિસ જે ક્રિયા છે એને અટકાવી દઈએ તો એને આપણે નિયોટેની પ્રેરવામાં આવે છે. એના દ્વારા શું થાય તો કે નિયોટેની સર્જાય છે. તો કે આમાં છે તો કે એની જે પિટ્યુટરી ગ્રંથિ છે અથવા તો જે થાઇરોઇડ ગ્રંથિ છે એને દૂર કરી નાખવામાં આવે, અથવા તો એમના માધ્યમમાં જે છે એને આપણે એન્ટીથાઇરોઇડ અથવા તો એન્ટી પિટ્યુટરી અસર ઉત્પન્ન કરવામાં આવે. તો આ પ્રક્રિયાથી એકદમ મહાકાય ડીંભ મેળવી શકાય છે. આર્ટિફિશિયલમાં શું તો કે એની જે પિટ્યુટરી ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિને કાં તો દૂર કરી નાખવામાં આવે, અથવા તો એના જ માધ્યમમાં છે એની વિરુદ્ધ જે છે એન્ટીથાઇરોઇડ છે, એન્ટી પિટ્યુટરી છે એ અસર આપણે ઉત્પન્ન કરીએ તો આ પ્રકારથી આપણને મહાકાય ડીંભ મળી શકાય છે. અને એક્ઝામ્પલ છે ટોડ, દેડકા વગેરે. હવે આ પ્રકારે જે જોવા મળે એને શું કહેવામાં આવે છે? આર્ટિફિશિયલ નિયોટેની. બરાબર છે. તો આ રીતે સમજ પડી. તો કે ટોટલ 6 પ્રકારની નિયોટેની છે. તો એમાં કયા પ્રકારે કેરેક્ટર ધરાવતા હોય, શું અસર છે જોવા મળે, ક્યારે જે છે એ કોઈ પર્યાવરણીય પરિબળ છે એ રીતે આપણે એનામાં નિયોટેની સર્જાતી હોય છે. તો આટલા પ્રકારની ટોટલ 6 પ્રકારની જે છે એ નિયોટોની જોવા મળે છે. હવે વાત આવે તો કે એને ફેક્ટર અફેક્ટિંગ નિયોટન, બરાબર, મેં કીધું એમ તો કે એને અસર કરતા એવા પરિબળો કયા કયા છે એને આપણે થોડા વિશે તો આપણે વાત કરતા ગયા છીએ. ઉપરાંત જોઈએ તો કે જે આ ડીંભ જે છે એના રૂપાંતરણની પ્રક્રિયા છે અટકાવવામાં આવે તો એ નિયોટેનીમાં ફેરવાય છે. હવે આપણને ખબર કે ડીંભ જે છે શું તો કે એના રૂપાંતરણનો જે ભાગ છે, એગમાંથી ડીંભ બને છે, ડીંભમાંથી પછી એડલ્ટમાં ફેરવાય છે. તો જે આની રૂપાંતરણ પ્રક્રિયા આપણે અટકાવી દઈએ તો એ નિયોટેનીમાં ફેરવાતું જોવા મળે છે. એના માટે અફેક્ટ કરતા પરિબળો કયા કયા અસર કરતા હોય તો પહેલી વાત આવે પિટ્યુટરી ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્લેન્ડ એટલે કે એમાંથી થતો હોર્મોન થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. પિટ્યુટરી ગ્રંથિ શું કરશે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે ઉત્પન્ન કરે છે. આ જે અંતઃસ્ત્રાવ છે એ થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિનનો સ્ત્રાવ કરવા ઉત્તેજે છે. થાઇરોઇડ ગ્લેન્ડનું કામ શું તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કામ, બરાબર, કે જે આ થાઇરોક્સિનનો સ્ત્રાવ જે છે એની રૂપાંતરણની ક્રિયાને પ્રેરે છે. રૂપાંતરણ થવા માટે જવાબદાર છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. જ્યારે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, બરાબર, TSH છે, એ અલ્પ માત્રામાં જ ઉત્પન્ન થાય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ ઉત્તેજિત થતી નથી અને એની રૂપાંતરણની પ્રક્રિયા અટકે છે, જેથી પ્રાણીમાં આપણને નિયોટેની જોવા મળે છે. ફરી વખત વાત કરીએ તો કે જે પિટ્યુટરી ગ્રંથિ છે, બરાબર, પિટ્યુટરી ગ્રંથિ છે એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પ્રોડ્યુસ કરે છે. આ હોર્મોન છે એ શું કરશે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તો કે થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિનનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે. આ થાઇરોક્સિનનો સ્ત્રાવ છે એ પ્રાણીને મેટામોર્ફોસિસ પ્રેરવા માટે થઈને જવાબદાર બરાબર એની ક્રિયા પ્રેરે છે અંતઃસ્ત્રાવ. હવે જો આ જ હોર્મોનનો અંતઃસ્ત્રાવ અલ્પ માત્રામાં થાય તો પોતે થાઇરોઇડ ગ્રંથિ એક્ટિવ થઈ શકતી નથી અને થાઇરોક્સિનનો સ્ત્રાવ કરી શકતી નથી. આના કારણે જે છે એને રૂપાંતરણ અટકે છે અને કે જે પ્રાણી નિયોટેનીમાં જોવા મળે છે. બરાબર, આ એક એનું પરિબળ થયું પિટ્યુટરી ગ્રંથિ. નેક્સ્ટ કીધી થાઇરોઇડ ગ્રંથિ, બરાબર, કે થાઇરોઇડ ગ્રંથિ જેમ કીધું એમ તો કે ગ્રંથિમાંથી જે છે પૂરતા પ્રમાણમાં થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ન થાય અને આ સંજોગોમાં શું થાય? એનું રૂપાંતરણ અટકી જાય છે અને પ્રાણી જે છે એ નિયોટેનસ બને છે. નેક્સ્ટ થર્ડ જે છે સેન્સિટિવિટી ઓફ ટિશ્યુ, એટલે કે પેશીની સંવેદનશીલતા પર પણ આધાર રાખે છે. એટલે કે જે એક્ઝોલોટસ ડીંભ છે, બરાબર, એક્ઝોલોટલ ડીંભ એની પેશી ઓછી સંવેદનશીલ અથવા તો અસંવેદનશીલ હોવાથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સામે કોઈ પ્રતિક્રિયા દર્શાવતી નથી. સેન્સિટિવિટી ઓફ ટિશ્યુ શું કહે છે? તો કે જે આપણે કીધું એક્ઝોલોટસ લાર્વા જે છે, બરાબર, એની ટિશ્યુ જે છે, પેશીઓ જે છે સંવેદનશીલ હોતી નથી અથવા તો અસંવેદનશીલ પણ હોય કે જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સામે પ્રતિક્રિયા આપે છે. તો એ પણ એક જવાબદાર છે. નેક્સ્ટ જે છે એ લો ટેમ્પરેચર, નીચું તાપમાન, બરાબર, આપણે આગળ જોયું એમ કે જે નીચું તાપમાન છે એ પણ શું કરે છે? એના રૂપાંતરણને અવરોધે છે. કે જે એક્ઝામ્પલ છે તો કે એમ્બિસ્ટોમા ટ્રાઇગ્રીનમ. એમ્બિસ્ટોમા ટ્રાઇગ્રીનમ એ કે જે ઠંડા પાણીનું ડીંભ જે છે
બરાબર. ઠંડા પાણીમાં જે છે ડીમ્ભ અવસ્થામાં જ રહે છે અને હુંફાળા પાણીમાં રૂપાંતરણનો તબક્કો પૂર્ણ કરીને પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. જ્યારે પણ લો ટેમ્પરેચર હશે ત્યારે પોતે આ ડીમ્ભ તરીકે ઠંડા પાણીમાં જ રહે છે, બરાબર છે, અને પોતાનું અસ્તિત્વ છે ટકાવી રાખે છે. નેક્સ્ટ છે લેક ઓફ આયોડીન, આયોડીનની ઉણપ. બરાબર. તો કે આયોડીન જે ઉભયજીવીઓમાં જે છે ડીમ્ભના વિકાસ જે છે એ આયોડીનની ઉણપ હોય એવા પાણીમાં થાય તો એનું રૂપાંતરણ અટકી જાય. આપણે એવું જરૂર ખબર, મનુષ્યમાં ખબર છે કે આયોડીન ખૂબ એવું જરૂરી એવું તત્વ છે, તો એવું જે ઉભયજીવીમાં પણ એવું જરૂરી કે જે ઉભયજીવી જે પાણીમાં વસવાટ કરે છે એ પાણીમાં જો આયોડીનની ઉણપ હોય તો ત્યારે પણ એનો જે ડીમ્ભ જે છે એનો વિકાસ થતો અથવા તો એનું રૂપાંતરણ છે એ અટકી જતું જોવા મળે છે. નેક્સ્ટ જે છે અવેલેબિલિટી ઓફ ફૂડ, એટલે કે ખોરાકની ઉપલબ્ધિ. તો કે જે ગેડોક નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે જો પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી હોય તો જ જે છે ડીમ્ભનો વિકાસ થાય છે, બાકી ડીમ્ભનું જે રૂપાંતરણ અટકી જતું જોવા મળે. બરાબર. યોગ્ય પ્રમાણમાં ખોરાક અને પાણી ના મળે તો પણ તેનો વિકાસ જે છે મતલબમાં કે રૂપાંતરણ થતું અટકી જાય છે. નેક્સ્ટ જે છે સેલિનિટી, પાણીની ખારાશ કેટલી છે, બરાબર છે. તો કે સેલિનિટી શું, તો કે એક્ઝોલોટસ જે છે ને ડીમ્ભનું નિયોટેનનું જે મુખ્ય કારણ હોય તો ખારાશવાળા પાણીમાં રહેતું હોવાનું છે. બરાબર. કે જે એક્ઝોલોટસ ડીમ્ભ છે એ વસવાટ ક્યાં કરતો કે ખારાશનું પાણીમાં જેમાં ખારાશ વધુ છે એવા પાણીમાં રહેતું હોવાના કારણે પણ એનો જે છે એ રૂપાંતરણ અટકે છે. એટલે કે પાણીની જે ખારાશતા છે પણ એને અસર કરે છે કે સેલિનિટી. નેક્સ્ટ જે છે હિટ્રોક્રોની, હેટરોક્રોની એટલે કે શરીરના કોઈ ભાગનો વિકાસ ઝડપથી થવો અથવા તો ધીમેથી થવો. બરાબર. કે જે આપણે ખબર બોડીમાં અમુક ભાગ જે કે જેમ વપરાતો એમ વધારે વિકાસ થાય, જે નથી વપરાતો એ ધીમે ધીમે અવશિષ્ટ થાય. તો કે જે શરીરનો કોઈ ભાગ જે છે એનો વિકાસ ઝડપથી થાય અથવા તો ધીમેથી થાય તો કે એમાં શું થાય, તો કે જે નિયોટેની જે છે એમાં અન્ય અંગોની સરખામણીમાં પ્રજનન અંગો ઝડપથી વિકાસ પામે. એક્ઝામ્પલમાં શું, તો કે પ્રજનન અંગો જે છે ઝડપથી વિકાસ પામશે અને ડીમ્ભાવસ્થામાં જ પ્રજનન કરવા તેઓ સક્ષમ બને છે. કે હજી પોતે એડલ્ટના કેરેક્ટરનો વિકાસ થયો, બરાબર, કે જે પુખ્ત પ્રાણીના લક્ષણો હજી વિકાસ પામ્યા ન હોય, પરંતુ જે લાર્વલ કે જે ડીમ્ભી અવસ્થાના લક્ષણો છે એમાં જ તેઓ પોતે પ્રજનન કરવા માટે સક્ષમ બની જતા હોય, કારણ કે પ્રજનન અંગો ખૂબ ઝડપથી વિકાસ પામતા હોય. તો આને કહેવામાં આવે છે હેટરોક્રોની. તો આ પ્રકારે જે છે એ નિયોટેનીને જે છે એવા 7 થી 8 પ્રકારના લક્ષણો જે છે અફેક્ટ કરતા જોવા મળતા હોય છે, બરાબર. કે એના ઉદ્ભવ થવા, નિયોટેની ઉત્પન્ન થવા પાછળના કારણો જે છે એ આવા જોવા મળતા હોય છે. એક્ઝામ્પલમાં છે એ જોઈએ તો કે કીધું એમ તો કે એક્ઝોલોટસ છે, નેક્ચુરસ છે, બરાબર. તો કે એમાં ખાસ આપણે જોઈએ તો કે એક્ઝોલોટસ છે તો કેવું છે, તો કે આ જે ટાઈગર સાલામાન્ડર છે, એમ્બિસ્ટોમા ટાઇગ્રીનમનું ડીમ્ભ છે, બરાબર. આ જે એક્ઝોલોટસ છે કોનું, તો કે એમ્બિસ્ટોમા ટાઇગ્રીનમ પ્રકારનું જે સાલામાન્ડર જે છે એનું જ ડીમ્ભ છે, કે જેને આપણે શું કહેતા તો કે આ ડીમ્ભ જે છે એને શું કહે છે, તો પ્રથમ કુવિયર નામના સાયન્ટિસ્ટે એને ડીમ્ભ તરીકે દર્શાવ્યું અને પુરવાર પણ કર્યું કે એક્ઝોલોટસ છે એ પુખ્ત એમ્બિસ્ટોમાથી રૂપાંતરણ પામી શકે છે, બરાબર. અને મોટાભાગના વિસ્તારોમાં જે છે ડીમ્ભ રૂપાંતરણ પામી પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે, પરંતુ અમુક જે ઊંચાઈવાળા પ્રદેશોમાં રૂપાંતરણ થતું નથી અને પોતે ડીમ્ભાવસ્થામાં હોય ત્યારે જ તેઓ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી લે છે, બરાબર. કે જેમાં આપણે જોયું હતું કે ફેકલ્ટેટિવ પ્રકારની જે નિયોટેની હતી, વૈકલ્પિક નિયોટેની તેઓ દર્શાવે છે. એના કેરેક્ટરમાં જોઈએ તો કે જલીય ડીમ છે, અમેરિકા અને મેક્સિકોના તળાવ છે, નદી, ખારા પાણીના સરોવરમાં તેઓ જોવા મળે છે. એનું શરીરનું વિભાજન છે એ શીર્ષ, ધડ અને પૂંછડી એ 3 ભાગમાં થયેલું છે. પછી તો કે આ શીર્ષ પ્રદેશમાં જોઈએ તો કે આપણે 3 જોડ એની શાખિત બાહ્ય ઝાલરો જોવા મળે, ધડ પ્રદેશમાં 2 જોડ ઉપાંગો અને પૂંછડી પર પૂંછ મીનપક્ષ જોવા મળે છે. એકલિંગી જે ડીમ્ભ છે 6 મહિનામાં જાતીય પુખ્તતા પ્રાપ્ત કરી લે છે, બરાબર. 6 મહિના સમયગાળામાં જાતીય પુખ્તતા પ્રાપ્ત કરી લે છે. એનામાં આંતરિક ફલન થાય છે, પરંતુ એવું જ માનવામાં આવે છે કે જે ખૂબ ઊંચાઈ જે ઠંડા પાણી છે, બરાબર, એના કારણે શું થશે, તો કે થાઇરોઇડ ગ્રંથિમાંનો થાઇરોક્સિનનો સ્ત્રાવ અટકી જશે અને એક્ઝોલોટસ એ ડીમ્ભમાં જ એનું રૂપાંતરણ જે છે એ અટકી જાય છે. જો આપણે એવું કરવામાં આવે કે જે આ એક્ઝોલોટસ લાર્વા છે એને જો થાઇરોઇડ ગ્રંથિનું માંસ આપવામાં આવે અથવા તો એને ઉફાળા પાણીમાં જો ફેરવવામાં આવે તો એ રૂપાંતરણની પ્રક્રિયા પૂર્ણ કરશે અને પુખ્ત પ્રાણીમાં રૂપાંતરિત થાય છે.
બરાબર, કે જેના પાછળના અફેક્ટ કરતા પરિબળો છે જો એને આપણે દૂર કરીએ તો પોતે તો એ ડીંભ જે છે એ પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે. બરાબર, એવી જ રીતે નેક્ટુરસ પણ છે કે જે ઉભયજીવી કાયમી અથવા તો જે ફરજિયાત પ્રકારનું જે છે એ નિયોટેની દર્શાવતું જોવા મળે છે. એ પણ અમેરિકાના તળાવ, ઉત્તર અમેરિકાના તળાવ નદીમાં મળી આવે છે, કે જેને મડ પોપી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કે એની લંબાઈ જે છે એ 30 સેન્ટીમીટર જેટલી હોય છે. શીર્ષ છે, ધડ છે, પૂંછડી એવા 3 ભાગ ધરાવે છે. અહીંયા પણ શું છે તો કે થાઇરોક્સિનનો જે અંતઃસ્ત્રાવ છે એની પ્રત્યે આમની ઓછી જે છે અસંવેદનશીલતાને કારણે રૂપાંતરણ થતું નથી. તેઓ પણ 3 જોડ બાહ્ય ઝાલરો ધરાવે, 2 જોડ ખુલ્લી ઝાલર ફાંટ ધરાવે, આંખો જે છે એમની પોપસા રહિત જોવા મળે છે. આ પ્રકારે જે છે નિયોટેનના આપણે ઘણા બધા એક્ઝામ્પલની વાત કરી શકીએ, અથવા તો નિયોટેની કોને કહેવાય એમના વિશેની વાત કરી શકીએ છીએ, અથવા તો નિયોટેનને આપણે સમજાવી શકીએ. ફરી વખત કહીએ કોને કહીએ તો કે જે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે કે પોતે પુખ્ત પ્રાણીના લક્ષણો ધરાવતા નથી. પુખ્ત પ્રાણી બને ત્યાં સુધીમાં તેઓ ડિંભીય અવસ્થાના જ લક્ષણો ધરાવે છે, એને કહેવામાં આવે છે નિયોટેની. હવે એની પાછળ અફેક્ટ કરતા ઘણા બધા પરિબળો હોઈ શકે છે. બરાબર, એને પ્રકારો આપણે 7 થી 8 પ્રકારના જોઈએ તો અને એક્ઝામ્પલ જોઈએ. આ છે એ ઉભયજીવી પ્રાણીઓમાં જોવા મળતું જે છે એ નિયોટેની.